જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને 2 દિવસ થોડું કામ હતું એટલે વિડીયો ના બનાવી શક્યા, કારણ કે બોર પર ભૂંડડાનો બહુ ત્રાસ છે। એટલે અમે ઝટકા મશીનના વાયર તો ખેંચ્યા જ હતા, પણ અમે બજારમાં જઈ અને સાડીઓ ખૂબ બધી લાયા છીએ અને લાઈનસર બધી છે, એના કારણસર ભૂંડડા હવે આવતા નથી। પણ મિત્રો, જો તમારી જોડે કોઈ સારી ટેકનિક, કોઈ નોલેજ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો કે આ કરવાથી ભૂંડડા નથી આવતા ખેતરમાં। એની કોઈને જાણ હોય તો કોમેન્ટમાં જરૂર શેર કરજો, એટલે અમને પણ ખબર પડે અને તમામ ખેડૂતને પણ ખબર પડે। અમે તો હાલ દેશી જુગાડ કર્યો છે, અમારી રીતે આ સાડીઓ લાવી છે અને આ ટાઈપ બધી અને બધું એનું કામકાજ લીધું છે। શેઠથી મળીને તમામ સુધી એ તમને બતાવીએ છીએ કે કેટલું બધી છે, કેટલી સાડીઓ લાવી। તો જોઈ લો મિત્રો, આ સાડીઓ અમે કેવી બધી છે અને કેવી રીતે બધી છે એ તમે તમારી જાતે જોઈ શકો છો, કારણ કે અમે અહીંયા બધું કમ્પ્લીટ કર્યું છે। કોટાળા વાયર પાછળ ફેન્સી છે, પણ ભૂંડને કોઈ ફેન્સી વાયર નડતા નથી અને થોડો સમય થઈ ગયો છે, એટલે થોડી વાયરમાં પણ અમુક વાયરો બગડ્યા છે, એટલે થોડુંક તકલીફ છે। પણ હવે બટાકા વવરાઈ જાય એટલે અત્યારે ફેન્સી વાડ આખી કરી શકાય એમ છે નહીં, એટલે અમે મિત્રો આ સાડીઓનો ઉપયોગ કરી અને ભૂંડડાનું રોડવાનું કર્યું છે। તો તમને કેવું લાગ્યું છે એ કમેન્ટમાં જરૂર બતાવજો, અને ઓના સિવાયનો કોઈ ઉપયોગ હોય, કોઈ સારી હોય કે આ કરવાથી ભૂંડડા નથી આવતા, એવું કોઈ હોય મિત્રો ખેડૂત ભાઈઓને, તો અમને અમારા સુધી જાણ કરજો, અમને કોમેન્ટમાં જરૂર લખજો। જય કેવા સાડીઓ છે અમે બજારમાંથી સસ્તા ભાવે લાવ્યા છીએ અને તમને બતાવીએ કે કેટલી સાડીઓને કેવી રીતે બાંધવાનું છે। તો આ બધી અલગ અલગ સાડીઓને અમે લાયા છીએ, આ બધી આજે પૂરી કરવાની છે, કારણ કે મિત્રો ઓના સિવાય હવે કોઈ બીજો ઉપયોગ છે નહીં અમારી જોડે, કારણ કે બહુ ત્રાસ છે આ રોજડાનો ને ભૂંડડાનો હોય આગળ, કારણ કે બાજુના 2 ખેતર ખાલી પડ્યા છે, કોઈ વાવતું નથી। એટલે તો જે હાલની વાત કરીએ, આ બધા એ હાલના સાડીઓ અમે લાયા બજારમાં જઈને ને પૂતળી કરીને બાંધવાના છે તમામ જગ્યાએ, અને અમારા પેલા ગણપતભાઈ ત્યાં આગળ છે એ પાવડે કરીને પછી પેલી રીતે જે સરળ બનાવી બધું કરવાના છે। તો કેવું લાગ્યું ને તમને મિત્રો તો જણાવજો, કારણ કે અમે તો હવે દેશી જુગાડ ઉપર આજ કામ લીધું છે। કમેન્ટમાં જરૂર લખજો। જય માતાજી મિત્રો, આવો લોકને આપણે અહીંયા પૂરો કરીએ છીએ।